નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે ગયા લેક્ચરની અંદર આપણે 9.5 પૂરું કર્યું હતું અને એક નવી વાત સુરેખ વિકલ સમીકરણ એની ચર્ચા આપણે કરી હતી. સુરેખ વિકલ સમીકરણ, ઇંગ્લિશમાં એને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આવું નામ આપીએ છીએ. એલડી ઇક્વેશન કહેવાય છે આને. સૌથી પહેલાં તો સુરેખ વિકલ સમીકરણને કેવી રીતે ઉકેલવું એ સ્પષ્ટ વાત આપણા મગજમાં સેટ થઈ જવી જોઈએ. એ ઉકેલાઈ જાય પછી જ આપણે એનું આયોજનપૂર્વક ગણતરી સાથે ગોઠવણ કરી શકીએ છીએ કે કોઈ પણ વિકલ સમીકરણ dy/dx વત્તા p ઓફ x ગુણ્યા y બરાબર q ઓફ x સ્વરૂપનું હોય, જ્યાં p ઓફ x અને q ઓફ x એ ચલ xના વિધેયો છે, તો આને આપણે પ્રથમ કક્ષાનું એક પરિમાણવાળું સુરેખ વિકલ સમીકરણ કહીએ છીએ. આના ઉકેલ માટે સૌથી પહેલાં આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે IF મેળવવાનો હોય. e⁻p ઓફ x dx આ જે છે એ સંકલ્ય કારક અવયવ, ગુજરાતીમાં એને શું કહેવામાં આવે છે? સંકલ્ય કારક અવયવ. બરાબર, આ સંકલ્યકારક અવયવ મેળવવાનો હોય છે. સંકલ્યકારક અવયવ મળે એટલે એની આની સાથે ગુણી નાખવાનો હોય છે અને પછી એક વિકલન સ્વરૂપ સેટ કરી બે બાજુ સંકલન કરો એટલે y * e⁻p ઓફ x dx બરાબર સંકલનમાં q ઓફ x * e⁻p ઓફ x dx. આ જે છે એ સુરેખ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. આનામાં બધી કિંમત મૂકી દઈ એટલે આપણને સરળતાથી જવાબો મળી જાય છે. ખ્યાલ આવે છે? સમજાય છે? ટૂંકમાં આ જ રીતે આની પ્રોસેસ કરવાની હોય છે. નવી કોઈ વિધિ હોતી નથી અને સરળતાથી આને આપણે ગણી શકીએ છીએ. બીજો દાખલો, હવે જો બીજા દાખલાની વાત કરીએ. પહેલો દાખલો આપણે ગણી નાખ્યો છે 9.6. બરાબર, 9.6માં પહેલો દાખલો આપણે સ્પષ્ટ રીતે ગણી નાખ્યો છે. બીજો dy/dx વત્તા 3y બરાબર e⁻²x. બીજો દાખલો dy/dx વત્તા 3y બરાબર e⁻²x. આવી રીતની વાત છે. તો સૌથી પહેલાં આપેલ વિકલ સમીકરણ કયા સ્વરૂપનું છે? તો કે આપેલ વિકલ સમીકરણ કાયદેસર એ સુરેખ વિકલ સમીકરણ, અહીંયા તો આપણને કંઈ પ્રોબ્લેમ છે જ નહીં કે આ સુરેખ વિકલ સમીકરણ જ છે અને એને આપણે વ્યવસ્થિત રીતે સરખાવવું જ પડશે. વિકલ સમીકરણને dy/dx વત્તા p ઓફ x ગુણ્યા y બરાબર q ઓફ x સાથે સરખાવતા p ઓફ x બરાબર 3 અને q ઓફ x બરાબર e⁻²x. આ બે અલગ અલગ પ્રકારની કિંમતો આપણને મળે છે અને કિંમતો થકી જ આપણે આગળ ઉપર પ્રોસેસ કરવાની છે. p ઓફ x બરાબર 3 મળે છે અને q ઓફ x બરાબર e⁻²x મળે છે. હવે સંકલ્યકારક અવયવ સૌથી પહેલાં આપણે ગોતવો પડશે. સંકલ્યકારક અવયવ એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e⁻p ઓફ x dx આવું છે. e⁻3dx એટલે શું આવશે? e⁻3x. હવે અહીંયા આપણે સ્ટાર આપી દઈશું. સ્ટારની બંને બાજુ e⁻3x વડે ગુણતા, માની લો 2 માર્કનો દાખલો હોય તો તમે સીધું પણ વ્યાપક ઉકેલ લખી નાખો છો, પણ આપણે અહીંયા વ્યવસ્થિત રીતે લખશું. dy/dx ગુણ્યા e⁻3x વત્તા 3y e⁻3x બરાબર e⁻²x × e⁻3x.
तो आ शू थयुं d/dx ऑफ y इंटू e⁻3x थयुं बराबर e⁻x आधा घातनो सरवाळो बंने बाजू संकलन करता y इंटू e⁻3x बराबर संकलन में e⁻x dx। हाँ व्यापक उकेल आई गयो छे एमां कोई चिंता नहीं बराबर है। तो हवे अहींया शुं थशे तो कि y बराबर y इंटू e⁻3x बराबर e⁻x प्लस c आ जवाब आई गयो छे। हवे अहींया बहु तो तमे e⁻3x वडे भागी नाखो तो पण चाले अने न भागो नाम नाम राखो तोय चाले e⁻3x वडे भागी नाखो y बराबर e⁻−2x आम थाय e⁻x अपॉन e⁻3x e⁻−3x जे व्यापक उकेल छे बराबर छे। हवे त्रीजो सरल दाखलाओ छे पण गणवा आवश्यक छे dy/dx वत्ता y/x बराबर x²। x²। उपरोक्त विकल समीकरण ने सुरेख विकल समीकरण dy/dx वत्ता p(x) गुणिया y बराबर q(x) साथे सरखावता p(x) बराबर 1/x અને q(x) बराबर x²। बराबर p(x) ની કિંमत કેટલી છે 1/x અને q(x) ની કિંमत x² છે। આ ક્લિયર છે। તો હવે આ કિંમત આવી ગઈ તો સંકલ્યકારક અવયવ મેળવી લઈએ। AF बराबर e⁻p(x) dx। IF बराबर e⁻p(x) dx એટલે e⁻ સંકલન में 1/x dx तो e⁻log मानांक में x थयुं। आ बेઝ में तो e होय ज तो आ शुं थशे मानांक में x खाली आपने એટલે માનાંક में x लखो कि x लखो एमां कंई फेर पड़तो नथी 1/x नो log x x ग्रेटर देन 0 है कारण के अहींया छेदमां छे नॉट इक्वल्स टू 0 तो है बराबर है। એટલે આ રીતે આપણે સેટ કરી શકીએ। હવે સ્ટાર આપી દઈ સ્ટારની બંને બાજુ x વડે ગુણતા तो dy/dx गुणिया x वत्ता y/x गुणिया x x² इंटू x dy/dx गुणिया x वत्ता y बराबर x नो गण तो आ शुं छे d/dx ऑफ xy बराबर x³ बराबर है। बने बाजू संकलन करता तो संकलन विकलन निकली जशे माटे y इंटू x बराबर संकलन में x³ dx आटलू थशे। हवे ई जे संकलन में x³ dx आपने आटलू मळ्युं हवे आनी गोठवण आपणे करवी छे तो केवी रीते थशे y इंटू x बराबर x⁴/4 प्लस c आम थाय। ओ बहु तो 4 ने गुणिया कीए छीए न गुणवो होय तो पण ए प्रश्न नथी जे मागेल उकेल छे। चौथो
ડીવાય બાય ડીએક્સ વત્તા સેક એક્સ ઇન્ટુ વાય બરાબર 10x 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન પાઈ બાય 2. હવે અહીંયા 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એક્સ ડીવાય બાય ડીએક્સ વત્તા સેક એક્સ ઇન્ટુ વાય બરાબર 10x આવી રીતની વાત છે. તો આની સ્પષ્ટ ગોઠવણ જ આપણા માટે અગત્યની છે. ઉપરોક્ત વિકલ્પ સમીકરણને ડીવાય બાય ડીએક્સ વત્તા પી ઓફ એક્સ ગુણ્યા વાય બરાબર ક્યુ ઓફ એક્સ સાથે સરખાવતા પી ઓફ એક્સ બરાબર સેક એક્સ અને ક્યુ ઓફ એક્સ બરાબર 10x બરાબર. સંકલ્ય કારક અવયવ integrating factor e raised to p of x dx sec x dx. તો sec x નું શું થાય? તો કે આપણને બધાને ખબર છે sec x ના બે પ્રકારના સંકલન થાય, લોગ માનાંકમાં sec x પ્લસ 10x અને 10 પાઈ બાય 4 પ્લસ x બાય 2. આપણે અહીંયા લખી તો આ તો નીકળી જશે એટલે શું થશે? ખાલી sec x પ્લસ 10x સ્ટાર પરથી સ્ટારમાં બંને બાજુ સ્ટારની sec x પ્લસ 10x વડે ગુણતા બરાબર છે. માટે ડીવાય બાય ડીએક્સ ગુણ્યા sec x પ્લસ 10x થાય ને વત્તા વાય ઇન્ટુ સેક વર્ગ એક્સ 10x બરાબર 10x કૌંસમાં sec x પ્લસ 10x આવું થાય. જોઈ લો, આખી રકમને આપણે sec x વડે ગુણી નાખ્યા છે, નવી કોઈ વેરાયટી લાવ્યા નથી. ફરીથી સમજી લઈશું. ડીવાય બાય ડીએક્સ sec x પ્લસ 10x sec y છે, તો અહીંયા આમ sec x ઇન્ટુ 10x અને પાછું sec x એટલે થશે ને 10x. તો એકચ્યુઅલમાં આ પદ થયું કયું? બરાબર, તો આ પદ થયું કયું? તો કે ડી બાય ડીએક્સ વાય ઇન્ટુ sec x પ્લસ 10x આમ થાય. તમે કાયદેસર જોઈ શકો છો. બરાબર છે, sec x પ્લસ 10x એમ નામ વાયનું ડીવાય બાય ડી વાય એમ નામ sec x પ્લસ 10xનું sec x ઇન્ટુ 10x અને 10xનું sec સ્ક્વેર x. sec x sec કૌંસમાં sec x ઇન્ટુ 10x આમ ગુણાનો સરવાળો થશે ને sec x કૌંસમાં sec x પ્લસ 10x ગુણવું પડશે ને આની sec x પ્લસ 10x. એક જ મિનિટ, હા થોડું કટપટું થઈ ગયું છે. એક સ્ટેપ કાપવા માટે લખવું હતું પણ કપાણું નહીં, એમ નામ આપણે થોડોક પ્રોબ્લેમ થઈ ગયો. અને પ્રોબ્લેમ બીજો કંઈ નથી, બધું બરાબર જ છે. શું કીધું? સ્ટારની બંને બાજુ sec x પ્લસ 10x વડે ગુણતા, તો ડીવાય બાય ડીએક્સને ગુણ્યું વત્તા વાય ઇન્ટુ sec x કૌંસમાં sec x પ્લસ 10x બરાબર 10x કૌંસમાં sec x પ્લસ 10x. રેડી? કમ્પ્લીટ થઈ ગયું. અને હજી એક સ્ટેપ આનું લખવું હોય તો વધારે લખી દઈ. માટે sec x પ્લસ 10x
ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ વત્તા વાય સેક સ્ક્વેર એક્સ પ્લસ સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ બરાબર સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ વત્તા ટેન સ્ક્વેર એક્સ. રેડી? સ્પષ્ટ ગોઠવણ થાય એ જ વસ્તુ મહત્ત્વની છે. આ શું થયું? ડી બાય ડી એક્સ ઓફ સેક એક્સ પ્લસ ટેન એક્સ ઇન્ટુ વાય બરાબર સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ વત્તા ટેન સ્ક્વેર એક્સ. જોઈ લો, સ્પષ્ટ સમજી લો. અત્યારે મગજમાં નથી ઉતરતું, એટલે જેટલું સ્પષ્ટ સમજાશે એટલી જ આપણને મજા આવશે. બંને બાજુ સંકલન કરતા y ઇન્ટુ સેક એક્સ પ્લસ ટેન એક્સ સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ વત્તા ટેન સ્ક્વેર એક્સ સેક એક્સ પ્લસ ટેન એક્સ. હવે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ વત્તા સંકલનમાં ટેન સ્ક્વેર એક્સ. સેક એક્સ ઇન્ટુ ટેન એક્સનું શું થાય? સેક એક્સ અને ટેન સ્ક્વેર એક્સનું ટેન એક્સ માઇનસ એક્સ પ્લસ સી. તો કાયદેસર એનો જવાબ આવશે, જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. બરાબર છે? આ રીતે તમે સેટ કરી શકો છો, જેમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર છે? એના પછીનો દાખલો એ થોડોક મોટો છે, એટલે આમાં આમ થોડી નહીં સમય, પણ આપણે શરૂઆત કરી દઈએ, જેથી કરીને એક કામ કરીએ, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે ભૂસીને ફરીવાર ગણીએ, કારણ કે આમાં થોડો દાખલો રાખવો મજા આવશે નહીં. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. રેડી? હવે એના પછીનો જે દાખલો છે ને, એને આપણે જરાક ગણીએ. 5મો, cos સ્ક્વેર એક્સ ડીવાય બાય ડીએક્સ વત્તા y બરાબર 10x 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન પાઈ બાય 2. હવે અહીંયા આ રીતે આ પદની ગોઠવણ આવી છે, તો આને સ્પષ્ટ રીતે આપણે ગોઠવી નાખીએ, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ન થાય. જ્યારે સુરેખ વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ગોઠવવું હોય ને, ત્યારે એક વાત ફાઇનલ છે. કઈ? તો કે ડીવાય બાય ડીએક્સનો જે કોઇફિશિયન્ટ છે, સહગુણક, એ એક અનિવાર્ય છે. જો એક હોતો નથી ને તો એ ન ચાલે. તો અહીંયા ડીવાય બાય ડીએક્સનો સહગુણક જે છે ને, આપણી પાસે
cos સ્ક્વેર એક્સ છે તો પહેલાં બધાને cos સ્ક્વેર એક્સ વડે ભાગી નાખો વત્તા 1/cos સ્ક્વેર એક્સ વાય બરાબર tan એક્સ अपॉन cos स्क्वायर एक्स થાય તો આને આમ લખીએ કાંઈ dy/dx બરાબર પ્લસ sec સ્ક્વેર એક્સ ઇન્ટુ વાય બરાબર tan એક્સ ઇન્ટુ sec વર્ગ એક્સ ઉતરે છે મગજમાં સ્પષ્ટ સમજણ એ જ જવાબ આપણો અને એ જ રીતે આપણે પ્રોસેસ કરી શકશી ને dy/dx વત્તા p ઓફ એક્સ ગુણ્યા વાય બરાબર q ઓફ એક્સ સાથે સરખાવતા p ઓફ એક્સ બરાબર sec વર્ગ એક્સ અને q ઓફ એક્સ બરાબર tan એક્સ ઇન્ટુ sec વર્ગ એક્સ બરાબર છે સંકલ્યકારક અવયવ integrating factor p of x dx sec વર્ગ x dx sec વર્ગ x નું સંકલન તો કે tan x આપણને ખબર જ છે સ્પષ્ટ રીતે કે ભાઈ sec વર્ગ x હોય તો એનું સંકલન શું થાય છે tan x એટલે વાત પૂરી થઈ જાય e raised to tan x સ્ટાર આપી દેશું દાખલામાં ગણતરીમાં બધામાં પ્રોસેસ એક જ સરખી છે એમાં કોઈ જ નિયમ વધારાનો છે નહીં એટલે બંને બાજુ આપણે શું કીધું છે કે સ્ટારની બંને બાજુ e raised to tan x અને સ્ટાર ન આપવો હોય તો અહીંયા આપણને રકમ અહીંયા ન ગોઠવવી હોય તો અહીંયા છે ને અહીંયા સ્ટારની બંને બાજુ e raised to tan x વડે ગુણતા dy/dx e raised to tan x વત્તા sec સ્ક્વેર એક્સ ઇન્ટુ વાય e raised to tan x બરાબર e raised to tan x ઇન્ટુ sec વર્ગ એક્સ તો એકચ્યુઅલમાં આ શું થયું તો કે આ બીજું કશું નથી થયું કોનું વિકલન છે તો કે e raised to tan x ઇન્ટુ વાયનું વિકલન છે જો e raised to tan x એમના વાયનું dy/dx વત્તા વાય એમના e raised to tan x નું e raised to tan x અને sec વર્ગ x ઇન્ટુ sec વર્ગ x થાય બંને બાજુ સંકલન કરતા y into e raised to tan x sec વર્ગ x dx બરાબર છે હવે અહીંયા e raised to tan x છે અને sec વર્ગ x છે તો એનું સંકલન આપણે કાયદેસર કરવું પડશે અને કઈ રીતે કરવું એ તમારા હાથની વાત છે માની લો કે e raised to tan x e raised to x f of x પ્લસ f dash x કરીએ તો sec વર્ગ xનું શું થાય tan વર્ગ x તો tan ક્યુબ x માઇનસ tan x થાય એટલે એ તો ગોઠવાશે અને એમ સેટ નહીં થાય તો ફરજિયાત મારે કોઈક એવું આયોજન કરવું પડશે અહીંયા છે ને આ એક નવી પેટર્ન આવી છે તો આને બોક્સમાં મૂકી દઉં થોડોક સારો દાખલો છે આઈએમપી કરવો હોય તો કરીએ કાંઈ 3 માર્કનો દાખલો આ નંબર 1 આપી દો અહીંથી શું થાય દાખલો થોડોક આરે ન લેવું હોય ને તો હવે સંકલનમાં e raised to tan x ઇન્ટુ sec વર્ગ x dx મેળવીએ પહેલાં આપણે આ મેળવીએ તો પહેલાં એક કામ કરીએ tan x બરાબર t આદેશ લઈ લઉં તો tan x નું વિકલન શું થાય sec વર્ગ x dx બરાબર શું થયું dt થાય sec વર્ગ x dx બરાબર dt માટે આને I1 આપી દો
I1 બરાબર, એટલે હું ફરી વાર લખવું નહીં, e⁻t tan xનું t sec વર્ગ x dx બરાબર dt. તો અહીંયા જુઓ તો ખંડેસર સંકલન થઈ ગયું. ખંડેસર સંકલન ના કરવું હોય તો આને આમ લખાય e⁻t t +1 t -1 અને +1 dt. શું થયું? if અને if'. જો t -1નું કાયદેસર તમે વિકલન કરો તો તમને શું મળે? કાયદેસર તમે વિકલન કરો t -1નું તો એક જ મળે ને, અને એ છે જ આપણી પાસે. તો આ શું થયું? e⁻t t -1 + c. કયું સૂત્ર વાપર્યું? e⁻x f(x) + f'(x) dx બરાબર e⁻x f(x) + c. આ સૂત્ર વાપર્યું. ટીની કિંમત મૂકી દઈ, tan x લીધું છે, e⁻tan x -1 + c1 એક પરથી એક પરથી y e⁻tan x બરાબર આની કિંમત e⁻tan x -1 + c રાખો તો કોઈ ચિંતા નથી. જો હવે કદાચ બહુ તો e⁻tan x ને આપણે સેટ કરી લઈએ તો પણ કંઈ પ્રોબ્લેમ ન રહે. e⁻tan x વડે ભાગી નાખી e⁻tan x તો આ જવાબ થયો. નંબર 6 સ્પષ્ટ સમજણ, સ્પષ્ટ વાત, તાત્કાલિક જવાબ. x dy વત્તા x dy/dx છે વત્તા 2y બરાબર x² log x. હવે આમાં તમને છે ને કદાચ એમ થાય કે લાય આપણે ઓલું x > 0 સમપરિમાણીય વિકલ સમીકરણ સેટ થાય ને કે ભાઈ x વડે ભાગી નાખું. જો y/x સ્વરૂપ થાય ને તરત જ આપણા મગજમાં એમ થાય કે આ તો સમપરિમાણીય વિકલ સમીકરણ આવી ગયું, પણ એવું કંઈ ન આવવું છે બરાબર. એવું કંઈ જરૂર છે નહીં. હવે અહીંયા શું કરશું? પહેલાં આને ગોઠવી નાખીએ એટલે x વડે ભાગી નાખીએ dy/dx વત્તા 2/xy બરાબર x log x ને સરખાવતા p(x) બરાબર 2/x અને q(x) બરાબર x log x બરાબર. સંકલ્યકારક અવયવ (2/x dx) log x e⁻log x² બેઝમાં e એટલે x² થયું. આ સ્ટાર થયું ને, સ્ટારની બંને બાજુએ x² વડે ગુણતા તો x² વડે ગુણી નાખીએ તો જો x² × dy/dx પ્લસ x² × 2/x × y બરાબર x² × x log x આમ થાય. તો x² × dy/dx પ્લસ 2xy બરાબર x³ log x. તો એકચ્યુઅલમાં આ શું થયું? તો કે d/dx ઓફ x² × y. જોઈ શકો છો ને, કાયદેસર તમે વિકલ સમીકરણ લખી નાખો કે જે માગેલું વિકલ સમીકરણ છે એ આ સ્વરૂપનું છે તો પણ એમાં કંઈ પ્રોબ્લેમ રહેતો નથી. એ સ્પષ્ટ જ છે બરાબર, એમાં કંઈ ચિંતા નથી બરાબર. x³ log x બંને બાજુ
एक्स प्रत्ये संकलन करता संकलन में डी बाय डी एक्स एक्स स्क्वेर इंटू वाय डी एक्स बराबर संकलन में एक्स क्यूब लॉग एक्स डी एक्स। तो आ तो शू थी गयु संकलन विकलन प्रतिक्रिया है एटले तो निकली गयो एटले आटलू थी जशे वाय इंटू एक्स स्क्वेर एक्स क्यूब इंटू लॉग एक्स। आम तो नवो दाखलो थी जशे। हवे आनी गोठवण आपणे करवी पड़े ट्राय करवी छे तो पॉज द विडियो ने पॉज करो અને ત્યારે જ પ્લે કરજો જ્યારે ઉત્તર તમારી નજર સમક્ષ આવી ગયો હોય। હવે તમે પ્લે કર્યો છે એનો મતલબ કે હવે આપણે કંઈક આયોજન કરશું। આમ જુઓ ને તો આ રહ્યું ને ખંડેસર સંકલન કહી શકાય એવું છે, કાયદેસર ખંડેસર સંકલન થાય એવું છે। તો યુ બરાબર log x, હવે I1 I2 નથી આપવું કારણ કે આદેશ કે એવું કંઈ છે નહીં। યુ બરાબર log x અને v બરાબર एक्स क्यूब લઈ ખંડશઃ સંકલન કરતા y इंटू एक्स स्क्वेर यू एम नाम वीनु संकलन माइनस संकलन में यूनु विकलन वीनु संकलन आखा पदनु फरीथी संकलन एक्स घरनु शू था एक्स रेस टू 4/4 माइनस लॉग एक्स नु 1/x 4/4 अने dx y इंटू एक्स स्क्वेर बराबर एक्स रेस टू 4/4 लॉग एक्स माइनस 1/4 एक्स घन dx माइनस एक्स रेस टू 4/4 16 वत्ता सी हो अंशवेर कॉमन ने वो बधुं लीधुं है कहीं वांधो नहीं एक्स स्क्वेर बाय 16 ચોપડી માં આનો જવાબ આપણે જોઈ લઈએ જેથી કરીને તકલીફ ન પડે। આમ રાખો તો કંઈ ફેરફાર નથી, एक्स स्क्वेर वडे भागी नाखी तोय चाले। જોઈએ અને જો ચોપડીમાં જવાબ જો 9.6 નો ટેક્સ્ટ બુકમાં આન્સર આ ચાલશે नहीं चालावे एवं कोई आयोजन आपणे करवानुं थतुं ज नथी। टेक्स्ट बुक हती पण एनो जवाबवाळो भाग बीजे पड्यो तो 9.6 नो प्रश्न क्रमांक 6 y बराबर एक्स स्क्वेर बाय 16 कॉमन लीधा है log मानक में c रेस टू x माइनस 2 बीजू कई नहीं कर्युं y एक्स स्क्वेर आई एक्स रेस टू 4/16 कॉमन लीधा बराबर है। तो आ log x माइनस 1 पण अहींया केटला गुणा छे 4 कारण के 16 लसा लीधो प्लस c। हवे एक्स स्क्वेर वडे भागी नाखो अहींया एक्स स्क्वेर थई जशे ने एक्स स्क्वेर बाय 16 4 log x ની જગ્યાએ માનક માં x લખો તો x ગ્રેટર ધેન 0 આપણને અહીંયા આપેલો જ છે એટલે x લખો કંઈ ફેર ન પડે c રેસ ટુ x રેસ ટુ માઇનસ 2 જે માગેલ व्यापक उकेल। रेडी पाड़ लो फोटो। क्लियर। तो हवे आमां दाखला छे बीजू कशुं छे नहीं, ढगलो दाखला छे। आना पछी जो तो 7 8 9 10 11 12 पछी प्रश्न 13 થી 15 में विशिष्ट उकेल गोतवाना छे એટલે બધા આજને આજ કરવા એ જરૂરી નથી। आज आटलू ज राखीए, नानो लेक्चर बनावीए बराबर है। नेक्स्ट विडियो में ज्यारे आपणे मळशुं त्यारे आ वातने वधु आगळ वधारशुं अने नेक्स्ट विडियो में मळीए त्यां सुधी डेफिनेटली केर रहो, सुरक्षित रहो, गणित गणता रहो। आजना दाखला 2 वखत गणी नाखजो। तमारो दिवस शुभ रहे मित्रों।